ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે 40 વર્ષ જૂના સ્મશાન ગૃહ પાસે 52ની જાળીમાં ચાલી રહેલી જુગારની અસામાજિક પ્રવૃત્તિ પર દંબેશ કરી બે જુગારીઓને રોકડ રકમ, મોબાઈલ ફોન તથા વાહનો સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે 40 વર્ષ જૂના સ્મશાન ગૃહ પાસે 52ની જાળીમાં ચાલી રહેલી જુગારની અસામાજિક પ્રવૃત્તિ પર દંબેશ કરી બે જુગારીઓને રોકડ રકમ, મોબાઈલ ફોન તથા વાહનો સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા સ્ટાફે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આ કાર્યવાહીને અંજામ આપ્યો હતો. પોલીસે સ્થળ પરથી શહેબાઝ ખાન, સલીમ ખાન પઠાણ ઉંમર વર્ષ 29 રહે મહમ્મદપુરા અને પંકજ વસરામભાઈ ચાવડા ઉંમર વર્ષ 30 રહે ગણેશનગર મક્તમપુર નામના બે જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે કિરણ ઉર્ફે કાળુ ડાયાભાઈ પટેલ તથા અનિલ ઉર્ફે ભૈલુ પટેલ બંને રહે મક્તમપુર ફરાર છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. આ દરમિયાન પોલીસને કુલ 1,01,120નો મુદ્દામાલ મળી આવ્યો હતો, જેમાં રોકડ રૂપિયા 11,120, બે મોબાઈલ ફોન 25,000 તથા બે વાહનો કિંમત રૂપિયા 65,000નો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ 12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. પોલીસના આ ઓપરેશનથી શહેરમાં જુગારના ધંધા ચલાવનારાઓમાં ચકચાર મચી જવા પામી છે.